ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, સબ્જેક્ટ PI1, ચેપ્ટર નંબર 1 પ્રેશર મેજરમેન્ટ. તેમાં આપણે ટોપિક LVDT એટલે કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. આકૃતિમાં તમે જોઈ શકો છો તે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મરનો આકૃતિ છે. હવે આપણે તેનું વર્કિંગ જોઈએ તો LVDTમાં બે વાઇન્ડિંગ આવેલા હોય છે. પહેલું પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું સેકન્ડરી વાઇન્ડિંગ. તેમાં હવે આ બંને વાઇન્ડિંગની વચ્ચે એક કોર આવેલો હોય છે, જે તમને બતાય છે આકૃતિમાં. જે બે વાયરિંગ છે સેકન્ડરી 1 અને સેકન્ડરી 2, અને તેની વચ્ચે એક કોર મૂકેલો છે, મૂવેબલ કોર. તેની વચ્ચે કોર આવેલો હોય છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાંથી વોલ્ટેજ આઉટ લેવામાં આવે છે, જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી AC સપ્લાય આપવામાં આવે છે. એટલે કે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ છે તેમાંથી આપણે AC સપ્લાય આપવામાં આવે છે પાવરનો, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ 1 અને સેકન્ડરી વાઇન્ડિંગ 2 બંનેમાંથી આપણે સપ્લાય આઉટ લેવામાં આવે છે. હવે આ બંને વાઇન્ડિંગ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ બંને સિરીઝ ઓપોઝિશન કનેક્શનમાં હોય છે. અને જ્યારે કોર મધ્ય ભાગમાં હોય છે ત્યારે વાઇન્ડિંગ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ બંનેનું કપલિંગ સરખું હોય છે. જ્યારે કોર ખસે છે ત્યારે એક સેકન્ડરી વાઇન્ડિંગનું આઉટપુટ વોલ્ટેજ વધે છે, જ્યારે બીજા વાઇન્ડિંગનું વોલ્ટેજ ઘટે છે. એટલે કે જ્યારે કોર એક સાઈડ, લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ સહેજ પણ મૂવમેન્ટ કરે છે, ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગનું એક વોલ્ટેજ વધે છે, જ્યારે બીજી સાઈડનું વોલ્ટેજ ઘટે છે. કોરની આગળની સાઈડથી બેલોઝમાં પ્રેશર આપવામાં આવે છે. કોર એ શાફ્ટ સાથે જોઈન્ટ હોય છે. આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેલોસમાંથી પ્રેશર આપવાથી વિસ્તરણ અને સંકોચન થતું રહે છે. બેઝિકલી લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી પ્રેશર મેઝરમેન્ટ કરી શકાય છે. ત્યારબાદ હવે આપણે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મરના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ તો LVDTના ફાયદા: તે હાઈ સેન્સિટિવિટી ધરાવે છે. બીજું, તેની રચના મજબૂત હોય છે. તે ઝડપથી તૂટવા ટ્રાય નથી કરતું. તે સ્ટેબલ છે અને તેની રચના સરળ છે. તે લો ડિસ્પ્લેસીસ દર્શાવે છે અને તે શોક અને વાઇબ્રેશનમાં કમ્ફર્ટેબલ હોય છે. હવે આપણે તેના ગેરફાયદા જોઈએ તો તેઓ સ્ટ્રે મોનેટિક ફિલ્ડને સેન્સિટિંગ કરે છે. બીજું, વધારે પડતા ડિસ્પ્લેસમેન્ટ આઉટ માટે વધારે કોર ડિસ્પ્લેસમેન્ટની જરૂર પડે છે. એટલે કે આપણે વધારે સારું આઉટપુટ લેવું હોય તો તેમાં વધારે ડિસ્પ્લેસમેન્ટની જરૂર પડે છે. અને છેલ્લું, ટ્રાન્સડ્યુસરની કામગીરી ઉપર ટેમ્પરરી અસર થાય છે. એટલે કે તેની ટેમ્પરેચર પર અસર થાય છે. આ હતું લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, જેનો તમે બ્લોક ડાયાગ્રામ એટલે કે આકૃતિ જોઈ શકો છો. તેમાં મૂવેબલ કોર છે જે એક્ઝેક્ટ વચ્ચે લાગેલી છે. તેમાં ઉપરનું છે પ્રાઇમરી સેન્સિંગ છે. પછી તેમાં બીજા બે સેકન્ડરી 1 અને સેકન્ડરી 2 આપેલા છે. અને તે સેકન્ડરી 1 ને સેકન્ડરી 2 એ બંને સિરીઝ ઓપોઝિશન કનેક્શનમાં લાગેલા હોય છે. અને ઉપર AC સોર્સ એટલે કે ઇનપુટમાં AC પાવર સપ્લાય કરવામાં આવે છે. તો આ હતું LVDT, લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર.